હતા ત્યાં હોસ્પિટલ કાઢ્યા કે કાંઈ આલુપુરી કાંઈ મજા ન આવી. આલુપુરી તો ખાધી જ ભાઈ. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું મજામાં છું, તમે પણ મજામાં રહેજો. અને સવારમાં હવે વાગી ગયા છે, સવારમાં ઉઠી ગયો, વાગી ગયા છે 12 અને શેરીમાં લગ્ન છે તો ત્યાં જમવા જવાનું છે. તો અમે બે ભાઈઓ જાય છે જમવા માટે. હવે નીકળ્યા અને દર્પણ ને બધા આવે છે, બે ભાઈઓ, અને અમે બે ભાઈઓ જઈએ છીએ. તો હવે જાય લગ્નમાં. ગાઈઝ લગ્નમાં જમીન આવી ગયા છીએ હવે, અને ઘરે આરામ કરી લીધો ને હવે બહાર જઈએ છીએ, સાડી જોવા માટે જઈએ છીએ. સાડીનું ઓનલાઈન સેલિંગ ચાલુ કરે છે ભાઈને એના મિત્ર સાથે. તો હવે સાડી જોવા માટે જઈએ છીએ અને વાગી ગયા છે 2 અને પછી મારે પણ જવાનું છે ઓફિસે પેકિંગ કરવા માટે. તો પહેલાં અમે સાડી જોતાવીએ એમ. તો રવિવારે છે ને કેટલું ટ્રાફિક, આમ ટ્રાફિક જોવા ખાલી આટલું બધું ટ્રાફિક. અને ઓલી જેબરીજો માર્કેટમાં ગયા હતા ત્યાં હોસ્પિટલ કાઢ્યા કે રવિવારે એક કે બધું બંધ હોય છે કે તો રવિવારે નહીં કે આડા દિવસે આવો કે સોમવારથી શનિવાર લગ્નમાં આવો તો તમે પરમિશન છે આજે. તો કે આજ પરમિશન નથી, રવિવારે બધા કે બહાર બધી ઓફિસો બંધ હોય છે એટલે મેળ ન મળ્યો. હવે બીજી જગ્યાએ કોન્ટેક્ટ છે ત્યાં જાય છે ભાઈને બધા જાય છે જાય છે. તો હવે ત્યાં જાતા આવ્યા પહેલાં હું તો આમ થાકી ગઈ છું. અને આ બે જોવો આ એક ચા પીવે છે ને એક ફટાકા પાણી બોટલ મંગાવે. એ બેને કઈ થાકો કે આજ તો રવિવાર છે, તો રવિવારે કોઈ ખુલ્લું હોય નહીં દાખલ છે. તો રવિવારે આડી ગોતવા નહીં મેં કીધું આડા પીએ જાજો હવે. કાચી વસ્તુ બેઠા શાંતિ લાગે છે. પાણીની બોટલ આવી ગઈ છે, પાણી પી લે આપણે શાંતિથી. પાણી પી લે, નાસ્તો કર્યા, છટકા પટાકાય ને ચા પીવે એકલું. ચા તો હું પીતો છું નહીં એટલે નથી તો દર્શન એટલે ચા પીવે. નીકળી ગયો છું અને ઘરે કાંઈ હોવાનું નથી ને હવે બધા નાસ્તો કરવા આવી ગયા. જો આલુપુરી ખાવા આવી ગયા છે, તો આલુપુરી ખાઈ લે અને પછી જવાનું છે ઓફિસે પેકિંગ કરવા માટે. તો હવે વાગી ગયા છે 5:30 ને હવે 6 વાગે પેકિંગ કરવાનું છે. તો પેકિંગ કરી નાખ્યું ઓફિસ. હવે ઓફિસ પણ જેવું કરી નાખવાનું. કાંઈ આલુપુરી કાંઈ મજા ન આવી. આલુપુરી તો ખાધી જ કરી પણ પાછા પાણીપુરી ખાવા આવ્યા, કેમ કે પાણીપુરી દીવાનો છું. પાણીપુરી તો બહુ ખાવ. પાણીપુરી ખાઈ લે અને આલુપુરી ખાઈ લીધી છે. હવે ફૂલ નાસ્તો કરી લીધો છે અને હવે આવી ગયો છું ઓફિસ. આમ જો હવે અહીંયા તો કાગડા પડે, કાગડા લિફ્ટ રવિવાર હોય ને સારું સારું બધી લિફ્ટ મળી જાય ને અત્યારે આમ કાગડા પડે. અને ઓફિસે પહોંચી ગયો, હવે પેકિંગ કરવાનું બાકી છે, કાલનું પણ બાકી છે, કેમ કે કાલે પણ રજા ઉપર હતો અને કાલે લગ્ન હતા એટલા માટે રજા ઉપર હતો. આજે તો રવિવાર છે એટલે આજનું પેકિંગ પણ બાકી છે, એટલે 2 પેકિંગ આજ કરવાનું છે. તો પેકિંગ કરીને જાય ઘરે અને ઓફિસે પહોંચી ગયો. ઓફિસે પહોંચી ગયો ને આમ જો નિહાલભાઈ ને બધા છે, હરેશભાઈ ને બધા ફોન પ્રમોશન આવે છે. એના રવિવાર હોય એટલે એના વારો એક ફોન પ્રમોશન કરી નાખાય છે ને પેકિંગ કરવાનું બાકી છે તો પેકિંગ કરી નાખું. પેકિંગનું કામ બધું પતી ગયું છે ઓફિસે અને હવે નીકળી જાઉં છું ઘરે જવા માટે. અને વાગી ગયા છે 8:30, કેમ કે 2 દિવસના પેકિંગ હતા નકર તો પ્રોપર સમય છે કે 8 ને 8 વાગે બધી 8 ને 5 એમ. પણ હવે 2 દિવસનું પેપર પેકિંગ હતું, શનિવારનું રવિવારનું, આજનું ને કાલનું હતું. 2 દિવસનું તો પેકિંગ કરી નાખ્યું છે. અને મેં ગાડી આકર મેકી છે ને હરેશભાઈ પાછી વાંહે મેકી છે, તો ત્યાં લેવા ગયા અને હું અહીંયાથી વળ્યો હતો, કેમ કે મારા દર અહીંયા જ મેકું, કેમ કે અહીંયા ઓરવું પડે ને સારું પડે એમ ઘરે જવા માટે. અને ઓલો રસ્તો પાછો ખરાબ છે ઓલી સાઈડવાળો એટલા માટે. અને એ રોડ હા ફરીને આવવું પડે ને આ રોડ હેલો ને સીધો ઘરે પહોંચી જાય 5-10 મિનિટમાં. રોદા ને એવું બધું આવે તો અહીંયાથી રોદા જો બધું બંધ છે, કેમ કે આજ રવિવાર છે ને એટલા માટે. ઘરે પહોંચી ગયો અને જમી લીધું છે, શાંતિથી બેઠો છું. અને ઘરે પહોંચ્યો તો પપ્પા નહોતા એટલે મેં ફોન કરીને પૂછ્યું કે પપ્પા ક્યાં છે એમ. તો પપ્પા તો અહીંયા એના સાઈડ ઉપર અહીંયા બધા મામા ને એ બધા પાર્ટનર ને બધા રીંગણાનો પ્રોગ્રામ કર્યા હતો, રીંગણાના પાર્ટી છે ત્યાં બધા. તો અહીંયા જમે છે, ત્યાં જમીને આવવાના છે. તો ત્યાં જમીને આવશે. અહીંયા મહારાજ છે ત્યાં આપણે હું એકવાર સાઈડ ઉપર જઈને ત્યારે મહારાજને મળાવ્યું. ત્યાં મહારાજ બધા પાર્ટી કરે છે. 1 નંબર મોટો જગ્યાએ બંગલો છે અત્યારે. તો આપણે ફાર્મ હાઉસ જેવો બનાવ્યો છે, ગાર્ડન ને એવું બધું બનાવ્યું છે. તો ત્યાં જાય ત્યારે તમને બતાવી આખો બંગલો બતાવી.
નીકળ્યો હતો જમીન ડાયર વાળ કપાવવા માટે પણ દુકાન બંધ જ ગયો પછી પાછો એવો અને પપ્પા આવી ગયા છે હવે ત્યાં પ્રોગ્રામ કરી નાખ્યો છે રીંગણાનો એનો બધો પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ પતી ગયો છે ને હાવ થાકી ગયો છું અને 2 દિવસમાં લગ્નને એવું બધું હતું તો લગ્નને એવું બધું કામકાજ પતી ગયું અને આજનો બ્લોગ થોડોક નાનો હોય છે પણ આમ જો વિડીયો બતાવવાનું કે પર્સનલ ફોન છે ને મારો પર્સનલ ફોન છે આ બધું આવે ફોનમાં તો તે કે વિડીયો બતાવીને બધું કરે અને મમ્મી હેઠેથી કંઈક બહારથી આવ્યો ને સ્પેશિયલ સીટ છે આ સીટ તો સ્પેશિયલ સીટ છે એને સ્પેશિયલ હોવા માટે જોવે જ તે એટલે એ હુએ અહીંયા હેઠે ગમે ત્યારે અમે હું ને ઉદય ગમે ત્યારે બેઠા હોય ગમે ત્યારે સ્કૂલે આવ્યો ગમે ત્યારે આવ્યો ને એટલે એ જ્ઞાતિ કે લેતો ઘડી કામ રહેતો એમ કરીને એની સીટ કરી નાખે સ્પેશિયલ આખી સીટ કરી નાખે આનો પર્સનલ ફોન છે તો ભાઈ એમાં વિડીયો ને બધું આવે મારા સબસ્ક્રાઈબ કરેલું જ છે મમ્મીએ આજે પણ એ એના ફોનમાં ન જોવે મારા ફોનમાં જોવે કે લાય તું કરી દે મને બધું આવડે છે તો પણ એમાં ફોનમાં ન જોવે એમ ને એક વિડીયો આવે છે શનિવારે એ જોવાનું ભૂલતા નહીં અને ખાસ જોજો એ માટે વિડીયો સારો એવો છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા